ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे गुरुजी ने एक काम છે, એક જ કામ છે, સવિલાસ મહામોહગ્રાહગ્રાસ। तो विलास એટલે કે વિભૂતિ કે કાર્ય સહિતના મહામોહનો કોળિયો કરી જવો આ ગુરુજીનું કામ છે। એટલે આજે 5 તત્વો છે અને 5 તત્વોની બનેલી ઉપાધિ વગેરે છે। આ બધામાં જે અહમ બુદ્ધિ છે, અવિદ્યાનું કાર્ય છે અહંકાર અને અહમ બુદ્ધિ વગેરે। तो आ शास्त्र एक काम है कि एमा जे अहम बुद्धि है एमांथी आपणे मुक्त करे અને એટલા માટે 5 તત્વોનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે। આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી 5 તત્વ ક્રમશઃ સતમાં કલ્પિત છે। સતના એક અંશમાં માયાની કલ્પના છે, માયાના એક અંશમાં આકાશની કલ્પના છે, આકાશના અંશમાં વાયુની કલ્પના છે, વાયુના અંશમાં અગ્નિની કલ્પના છે, અગ્નિના અંશમાં જળની કલ્પના છે, જળના અંશમાં પૃથ્વીની કલ્પના છે। સત હોવાપણું એ સતનો ગુણ છે અને એ બધા જ માયા સહિત आकाश, वायु, अग्नि और पृथ्वी में अनुगत थाय छे। 5 तत्वोना जे धर्मो छे पण अनुगत थाय छे। आकाशनो शब्द, वायुनो शब्द ने स्पर्श, अग्निनो शब्द स्पर्श रूप, जळनो शब्द स्पर्श रूप, पछी रस અને પૃથ્વીનો ગંધ। પૃથ્વીમાં 5 ધર્મ છે। દરેકમાં આગળના જે કારણો કયા એમના ધર્મ છે, પોતાનો એક ઉમેરાય છે। આ 5માં 5મો ભૂમિ થઈ અને ભૂમિમાં પણ પોતાનો ગંધ નામનો ગુણ છે। તે 93મા શ્લોકમાં કહ્યું સતઃ વિવેચિતાસુ અપ્સુ। સતથી જળને વિવિક્ત કરવામાં આવે, लेकिन जळमांथी सतने काढी लेवामां आवे। केवी केवी महान कल्पना छे। विचार तो करो, हम दुनियामां सूझी ज न शके कोईने के वस्तुमांथी सत काढी लो। अरे सतने लीधे ऊभું છે એટલી સોચે ના હોય। वस्तु ઊભી છે કે આ કારણ કે આમાં સત છે માટે ફૂલ છે, કારણ કે સત છે માટે કેરી છે, કારણ કે સત છે માટે ટેબલ છે, ખુરશી છે, પુસ્તક છે, માઇક્રોફોન છે, મોબાઈલ, બધું सतना अनुग्रह ने कारण ज कशुं पण छे। तो चौकी घेरती वांचवानी।
ભાષાંતર લખ્યું છે ને આપણે પછી વચ્ચે કલાક પણ એમાં વાંચવાનું, પછી ખેંચી વાંચવાનું. સત્તા અનુગ્રહને કારણે જ જે કંઈ છે નામ રૂપેનું અસ્તિત્વ છે. અને સતને જો ખેંચી લેવામાં આવે આ વસ્તુ તૂટી જાય. માટી ખેંચેલો તો ઘડો રહે જ નહીં, એમ સત કાઢેલો તો કશું રહે જ નહીં. એટલે સતને ખાલી વિવેક માટે બુદ્ધિમાં જ કાઢવાનું રહે છે કે હું સમજ કેળવું કે સત એને અસ્તિત્વ હોવા પણ પ્રદાન કરે છે. રજ્જુ સર્પને આપણે ભૂલી ના શકીએ. સર્પને હોવાપણું રજ્જુ પ્રદાન કરે છે. સર્પ માત્ર નામ અને રૂપ છે. પેલા અમે નાના હતા ને તો કેટલા એક મહાત્મા હતા, એ આમ કરીને ભીત ઉપર પડછાયા હતા. તો કૂતરાનું મોડું, કૂતરો આમ કરે છે, હસે છે, એમ આમ ચકલી ઉડે છે, આવું શું કંઈક આમ કરતા હતા, આમ ચકલી ઉડે છે. તો પડછાયો ભીત પર પડે ને આપણને પૂછો પેલું પક્ષી દેખાયો, પેલો કૂતરો દેખાયો, એવું બધું. તો એનું અસ્તિત્વ કેટલું આના પર આશ્રિત છે. હું આ કાઢી લઉં તો પેલું છે જ નહીં. એટલે અસ્તિત્વ હોવા પણ એ પ્રદાન કરવામાં આવ્યો છે. એક પણ નામ રૂપનો કે તત્વનો પોતાનું નથી. આકાશમાં હોવા પણ, વાયુમાં હોવા પણ, અગ્નિમાં હોવા પણ, જળમાં હોવા પણ કે પૃથ્વીમાં હોવા પણ સતનું છે. અને સત વગરના બધા તત્વો તો પેલા રજ્જુના સાપ જ છે, કશું જ નથી. જ્યારે સતને જળથી છૂટું કરવામાં આવે ત્યારે તન્મિથ્યાત્વે ચ વાસિતે સમજ પડે કે જળ નામનું કશું છે જ નહીં. એ જળ મિથ્યા છે કે નથી એની વાસના કે સંસ્કારને મારે વારંવારના અભ્યાસથી દૃઢ કરવા પડે. એ મારો નિશ્ચય બનવો જોઈએ કે આમાં કશું નથી. પેલા બાળકને આકાશમાં ગંધર્વનગર દેખાય છે, એ કે મારો હાથી ને પેલો ઘોડો, મને ઘોડો ગમે છે. એટલે ભાઈબંધને કે નાના ભાઈ બહેનને કે પેલો ઊંટ છે ને તારો છે, આ ઘોડો મારો છે. અને પછી પાછળથી ઊંટ આવે અને ઘોડા પર ચડી જાય તો કકડાટ કરી મૂકે, મારા ઘોડાને તારા ઊંટે મારી નાખ્યો. બરાબર? ત્યારે મા બાપ શું કરે? અસ્તિત્વ વગરનો ઘોડો ને ઊંટ, બરાબર? એક ઘોડા પર ઊંટ ચડી બેઠું, બંને મારામારી કરી, ઘોડો મરી ગયો અને ઊંટ તો ઊંચું રે ચાલા માંડ્યું, કશું નહીં. અને આવું કરાતું હશે અને મારી નાખે તમને કઈ કિંમત જ નથી, તમે કશું નોંધ નથી રહેતા. કે ભગવાન ક્યાં વાત હે? એમાંથી મા બાપે શું કર્યું ખબર છે? અસ્તિત્વ કાઢી લીધું. બાળકે એને અસ્તિત્વ આપેલું, ઘોડાને ને ઊંટને ગંધર્વનગરને આખાને. અને એ તો એટલો એના માટે એક્સાઇટેડ, ઉશ્કેરાયેલો હોય કે જો મારો ઘોડો જો પેલો ખાવા બેસે ને તો આમ તેરી હાથમાં લઈને ખાધો એ મારો ઘોડો, પેલો મારો ઘોડો જે દોડ્યો. એને માટે કેટલું સત્ય છે, એને સત પ્રદાન કરે છે બાળક એની બાળક બુદ્ધિથી. અને પછી રડે ને રડે બે જણા, ત્યારે મા બાપ શું કરે છે? આવીને એમાંથી સતને ખેંચી લે છે. ક્યાં છે ઊંટ ને ક્યાં છે ઘોડો? બસ આ જ કામ નારાયણ કરે છે આ ગ્રંથોને લઈને કે મારું બાપ ને મારો પતિ, મારું પત્ની, મારું આન, મારું પેલું. આ માત્ર એમાંથી સત કાઢી નાખે. જે કરવું એ કરો, સત કાઢી નાખ્યું. પૃથ્વીમાં આ જળમાંથી સત જોતું રહો. આ વાસના દ્રઢ બની. એ મારો નિશ્ચય બન્યો કે જળ ગંધર્વનગર મિથ્યા છે એ બાળકને સમજાવવું જોઈએ, મને નહીં. પણ 1000 વાર કહું તે પાછો કાલ ફરી જોવા મળશે જ. તો એનો નિશ્ચય થવો જોઈએ કે આમાં કશું નથી. તમે વિચાર કરો, બાળકને એક વાર કહેશો સમજ પડી જશે, કાલ ફરી નહીં કરે. ચોકલેટ ખાય તો શું થાય? દાંત દુખે. પછી શું થાય? પછી રડે. પછી શું થાય? ડૉક્ટરના કામ જવું પડે. પછી શું થાય? ઇન્જેક્શન આપે. પછી શું થાય? ઇન્જેક્શન દુખે. પછી શું થાય? કડવી દવા લેવી પડે. માટે ચોકલેટ ખવાય. પ્રવચન પૂરું થાય માનું પછી મમ્મી ચોકલેટ ખરું ને? ગમે એટલા પ્રવચન આપે મિથ્યા છે,
પેલો મારી પેન્સિલ લઈ ગયો, એ તો સત્ય છે ને, પણ ગંધર્વ મિથ્યા છે, આકાશ મિથ્યા છે, વાયુ જળ પૃથ્વી બધું મિથ્યા છે. તો મારી પેન્સિલ પેલો લઈ ગયો એ સાચું ખરું કે નહીં? હે ને? મારો ભાગ પડાઈ ગયો, મારા પૈસા લઈ ગયો, મારી ખુરશી લઈ ગયો, મારી જગ્યા લઈ ગયો, મારું બસ મિથ્યા છે. એટલે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી મિથ્યા, બાકી બચ્યું શું બચ્યું? 5 તત્વ જો ગયા મિથ્યામાં તો પછી બચ્યું શું? આ કળા મારે શીખવી પડે કે જે છે એમાંથી હું જાતે સતને કાઢીને બાજુ કરી દઉં. શું રહ્યું ને? પોકળતા તરત દેખાશે. જેટલું મોટું પેલા આમ કર્યું, પેલા પેલું કર્યું, જુઓ તો ખરા કેવું કરે છે, બધું સત કરી નાખો. ભૂમિ દશાંશતોન્યા કલ્પિતા આપશો એથી ચિંતા. બસ તો જળના મિથ્યાત્વનો પાક્કો નશ્ય થઈ ગયો, એની વાસના દૂર થઈ ગઈ, સંસ્કાર દૂર થઈ ગયા. લોભમાં ઉઠાડીને પૂછો તો એ નક્કી છે કે જળ તો મિથ્યા છે ને, એની વાસના દૂર થઈ ગયો. ભૂમિ દશાંશ એના દશાંશના જ્ઞાન એના કરતા ભૂમિ છે કલ્પિતા અપસુ જળ પર કલ્પેલી છે, એની ચિંતા હવે એનું ચિંતન કરવું જોઈએ. પછી ભૂમિના મિથ્યાત્વના ચિંતન માટે શું કરવાનું તેના ધર્મ બતાવે છે 94મા શ્લોકમાં. અસ્તિ ભૂસ્તત્વશૂન્યાસ્યામ શબ્દસ્પર્શો સ્વરૂપકો રસશ્ચ પરતો ગંધઃ નૈજસત્તા વિવિચ્યતામ. ભૂ અસ્તિ પૃથ્વીમાં છે પણ પેલા સત્ય આપ્યું છે. કેવી? તત્વશૂન્ય. એ ક્યાંથી આવ્યું? માયામાંથી. ભૂમિ છે સતમાંથી છે આવ્યો, તત્વશૂન્ય મિથ્યાત્વ માયામાંથી આવ્યો. અસ્યામ શબ્દ સ્પર્શ સ્વરૂપકો રસશ્ચ પરતઃ. શબ્દ આકાશમાંથી, સ્પર્શ વાયુમાંથી, રૂપ અગ્નિમાંથી, પછી સંભળાતું જ નથી. અગ્નિ પછી શું આવે? જળ કે પૃથ્વી? અગ્નિ પછી જળ આવે, આ ખબર જ નથી પડતી આ લોકો. અગ્નિ પછી જળ અને જળ પછી પૃથ્વી, બરાબર છે? તો પૃથ્વીનો ગંધ નૈજઃ, પૃથ્વીનો પોતાનો પણ ગંધ છે. સત્તાવિચ્યતા, સતપણાને માંથી દૂર કરો તો શું થશે? 55મા શ્લોકમાં કહે છે પૃથક્કૃતાયામ સત્તાયામ ભૂમિર્મિથ્યાવશિષ્યતે ભૂમિર્દશાંશતો ન્યૂનમ બ્રહ્માંડમ ભૂમિમધ્યગમ. સત્તાયામ પૃથક્કૃતાયામ, પૃથ્વીમાંથી સત્તાને બહાર કાઢી લો તો શું થાય? મિથ્યા ભૂમિ અવશિષ્યતે. પેલા સાપ જેવી લટકતી ભૂમિ રહેશે, અસ્તિત્વ જતું રહેવાનું. એ સ્વપ્નમાં જોયું હોય તો સવારે આમ લટકતા એમાં રાત્રે વાઘ આવેલો અને મને પાછળ પડે એટલી બીક લાગી હતી. ને વાઘ જાગ્યા પછી યાદ રહે કે વાઘ આવેલો. એ કેવો થઈ ગયો? સત્તા કાઢી નાખ્યા પછીનો. એ જાગતા જો કાઢી નાખીએ ને તો જાગી ગયા કહેવાય. સ્વપ્નમાંથી તો નારાયણ કાઢી નાખે છે. જાગ્યા પછી જાગતા જે છે એમાંથી સત્તાને કાઢી નાખો તો શું કહેવાય? આપણે જાગી ગયા કહેવાય ને. જાગીને જોઉં તો જગત દિશે નહીં. તે નરસિંહ મહેતાની આંખોથી આવતું નહીં દેખાતું હોય? દેખાતું હશે કે નહીં? દેખાતું હશે, છતાં નથી દેખાતું એટલે શું? સત કાઢી દીધું. नरसिंह मेहता जगत में अस्तित्व ने इसमें कुछ माल नहीं है, दिखता है पर माल नहीं, बस ये नरसिंह मेहता तो जागी क्या भाई ना जागा मैं शू करवानो, इसमें कुछ माल नहीं है, कुछ दम नहीं है. सत्ता विजता पृथक पृथायाम सत्तायाम सत्ता જ્યારે પૃથ્વીમાંથી કાઢી નાખ્યો ત્યારે
સત્તા એટલે સદરૂપ બ્રહ્મને કાઢી નાખીએ ત્યારે મિથ્યા પૃથ્વી રહી જાય છે. બિચારી પૃથ્વીનો આમ ખાલી ગોળો લટકે છે, એનું અસ્તિત્વ નથી. ભૂમિ મધ્યગમ પછી આગળ શું છે તમને છે ભૂમિ મધ્યગમ ભૂમિ હે દશાંશ ન્યૂનમ બ્રહ્માંડમ. પૃથ્વીની મધ્યમાં પૃથ્વી કરતા ઓછું એના 10મા અંશમાં આખું બ્રહ્માંડ રહેલું છે. બોલો, આ પૃથ્વી તત્વની વાત છે. પૃથ્વી તત્વ, પૃથ્વીનો ગોળો નહીં, પૃથ્વી તત્વ એટલે પૃથ્વીનો ગોળો બ્રહ્માંડમાં આવતો હશે, પણ પૃથ્વી તત્વ છે એમાં સત્વ એનું જતું રહ્યું. તો હવે શું થયું ભાઈ? ઇદાનીમ ભૌતિકેભ્યઃ બ્રહ્માંડના દિવ્ય સતત વિચરણાય તદવસ્થાન પ્રકારમ દર્શયતિ. તો એનું સ્થિતિ કયા પ્રકારની છે દર્શાવ્યો બ્રહ્માંડની? કારણ કે એમને પંચતત્વનો વેદ કરવો છે, પંચભૂતનો, અને પંચભૂતનો જે બન્યું છે એનાથી છૂટા પાડી આપવા છે. પાંચભૂત પછી આપણને શું થાય? પાંચ ભૂત તો નથી, આપણા બ્રહ્માંડ તો સાચો. બરાબર, જ્યાં જ્યાં ભૂત છે એને સાચું લાગે છે, એક એકને પકડી કાઢી આપે છે. આપણે આવ્યા બ્રહ્માંડ ઉપર. તો બ્રહ્માંડનું શું છે? પૃથ્વીના 10મા ભાગમાં ઉભો છે. હવે એના પછી 96મા શ્લોકમાં કહે છે બ્રહ્માંડ વિશે. બ્રહ્માંડ મધ્યે તિષ્ઠન્તિ ભુવનાનિ ચતુર્દશ ભુવનેષુ વસન્તેષુ પ્રાણિદેહા યથા યથમ. તો વિચાર કરો, બ્રહ્મના અંશમાં માયા, માયાના અંશમાં આકાશ, આકાશના અંશમાં વાયુ, વાયુના અંશમાં અગ્નિના અંશમાં જળના અંશમાં પૃથ્વીના અંશમાં બ્રહ્માંડ. આખું બ્રહ્માંડ વિચાર તો કરો, આપણું આ ટપકું ક્યાં આવશે? હું આ ટપકું એ તો ડોટને માઇક્રોસ્કોપથી જોવા પછી એની અંદર પાછું ટપકું શું મારી વિચાર નથી, મારી તમે ગણતરી નથી કરતા, મારું સાંભળતા નથી, શું સમજો? તો કઈ જાતનું ટપકું છે? તને હું ક્યાં જ કર્યું? મોટામાં તો માઇક્રોસ્કોપથી જોવા તો દેખાય ના. હું તો વિચાર આખો બ્રહ્માંડ, આખો 14 લોક દેખાતા હોય, અને 14 લોકના મોટા એમાંનું ટપકું બ્રહ્માંડ, પૃથ્વી પરનું ટપકું બ્રહ્માંડ. પંચભૂતમાંની પૃથ્વી ભૂત ઉપર ટપકું બ્રહ્માંડ, બ્રહ્માંડનું જરાક ટપકાનો અંશ પૃથ્વી, પૃથ્વીનું મોટું ભારત, ભારતનો અમદાવાદ, અમદાવાદનું મારું ઘર ને મારું કયું ટપકું હશે? ગમે તો મેગ્નિફાઈ કરો તો ના દેખાય, એનું પાછો વટ મારે. ખબર મારે તો સાંભળતા નથી મારી વાત. તમે શું સમજો છો? ખબર નથી હું કોણ છું? પેલું ટપકા મારો ટપકો તો છે એમ કહીએ શું થાય? હવા નીકળી જાય. અહીં વટ મારે કે હું કહું છું સાંભળતા નહીં, એને તો કોઈ કોણ તો એટલે પેલું ટપકો ને અહીંયા આવ્યા સાંભળ્યું કે પછી નહીં તો મજા ના આવે. બિચારો સમજે જ નહીં એટલે પછી કશો ના થાય. હું શીખ્યું કશું એટલે ઘરમાં થાય કશું નવું કરવાનું. તો એટલે કોણ ટપકામાં આટલું આમ તૂટાવતો શેના પર વટ મારે છે? બરાબર, એવું આમાં લખ્યું છે એટલે કહું છું. મતલબ બ્રહ્માંડ મધ્ય ચતુર્દશ ભુવનાનિ તિષ્ઠન્તિ. એમાં પાછા બ્રહ્માંડમાં 14 લોક. તમે વિચાર તો કરો, એમાં ક્યાં ક્યાં પૃથ્વી આવશે, ક્યાં મર્ત્ય લોક આવશે? બ્રહ્માંડમાં 14 લોક રહેલા છે. બસ એષુ ભુવનેષુ, આ ભુવનોમાં પ્રાણી દેહાહ યથા યથા વસંતે. પ્રાણીઓના શરીરો એટલે પ્રાણીઓ એ પોતપોતાને ભાવને અનુકૂળ રીતે એમાં રહે છે. પછી એમાં સદનું વિવેચન, એમ એક જ કામ છે, સદને કાઢી નાખો તમારાથી. 57મા શ્લોકમાં બ્રહ્માંડ લોક દેહેષુ સર્વસ્તની પૃથક કૃતે સર્વસ્તની પૃથક અસંતોંડાદયો ભાંતો તત્વાનિ પીહ કાક્ષતિ. આખું મોટું બ્રહ્માંડ, એમાં 14 લોક અને દેહ પાછા શરીરો. ખબર છે કયા કયા શરીરો છે?
લખ્યું છે અંદર જરાયું છે, સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ. પણ જરાયું એટલે શું નથી લખ્યું? ચલો એ બહુ જોઈએ. આપણે ઉદ્ભિજ એટલે શું? સૌથી પહેલા તો સ્વેદ જ પહેલા આવવું જોઈએ. સ્વેદ જ પહેલા રાખવાનું હોય. સ્વેદ એટલે શું? સ્વેદ એટલે શું? પરસેવો. સ્વેદ એટલે પરસેવા જન્મેલું. એટલે પેલી લીખ ને ચૂ ને એ બધા જે હોય ને, માથા સાવના કરતા છોકરીઓને ઓળખતી ને, હવે કઈ ચૂ પડતી લાગતી નથી ને. પહેલા તો બહુ લોકો ભીણે એના એક્સપર્ટ હોય લોકો, કે આમ આમ કરે ને પછી આમ કરે પછી આમ નંબર મારે નહીં, એવું કરતા હતા. હા હા, અવાજ આવે મારે અવાજ આવે એમ સબ લોકો હશે નહીં. પણ એમના છોકરાને બચાવે લોકો જીવડાની હિંસા તો કરે નહીં. છોકરીઓને જ પડે, છોકરાઓને પડતી હતી નહીં. આજકાલ તો છોકરાઓ મોટા મોટા વાળ રાખે, ખબર પડી જાય એમને ચૂપ પડે પડે તો, પણ ચૂપ પડતી હતી. હા, એવું ચૂપ પડી એવું જ કરી લીક. લીક નાની વેરાયટી હશે ને, જો મોટી વેરાયટી. અચ્છા એવું છે. ચૂના ઈંડાને લીક કહેવાય. ઈંડાની સ્ટેજમાં પણ પકડાતું તે મને લીક પણ મારતા તે મને ખબર છે. એટલે લીક પણ ઓળખાતી હતી અને જુ પણ ઓળખાય. અને પછી એને આમ બાળને આમ કરીને શોધી કાઢે અને આમ વેણીને પછી નખ પર મૂકીને બીજા નખથી એને બિચારીને રામ શરણ બોજાડી દે અને પછી ધન્યતા ચોંકાવી નાખી. સાચું કહું છું, બધા એવી ધન્યતા થતી હતી. જુનાદ નાખી બધું. અને પેલા ખાટલા માંકડ થતા હતા, હવે એ પણ થતા નથી લાગતા. પાટીના ખાટલા, અમારા ઘરમાં તો પાટીના ખાટલા હતા. એટલે ખાટલામાં પેલું આમ નાખ્યું હોય ને, ઈસને પાયો જે ભેગા થવા હોય ને, ખાવા હોય ને, એમાં માંકડ થતા હતા. અને પાટીની નીચે પણ માંકડ હતા. તો એનો પ્રોજેક્ટ હોય કે આ માંકડ થયા હોય એટલે ખાટલાને રાતે માંકડ કાઢવા કેરોસીન રસામાં લઈ બેસે અને માંકડ કાઢી કરે. પહેલા હિંસાના ને મોટા ખ્યાલ નહીં, મને ખબર નહીં હિંસાના, પણ આ તો થતું તે મને ખબર છે કે માંકડ કાઢીને એ લોકો કેરોસીનમાં નાખતા હતા. બગડી જતા છે બિચારા. ઘણા પાપ આપણે તો આપણા માટે આપણા મા બાપે કર્યા હશે, એને આપણને થોડા પાપ તો લાગે. ચલો આપણે ભગવાનનું ચિંતન કરીને બધા પાપોને છૂટી કરી દઈએ છીએ. આપણે એમાંથી મુક્ત પાપને સત્કારી લેવા, પાપમાં સત્કારી લેવા નહીં. આ સાચી ટેકનિક છે. હા, ડુ ઇટ. પાપમાં સત કાઢો તો પુણ્યમાંથી કાઢી નાખવું પડશે. અને પુણ્યને પાપને સત જશે તો અત્યારે હું જે છું ને સત સ્વરૂપ છે. જો હિંમતમાં કરી શકું તો હું સત છું. પણ પુણ્યને પાપ લાગશે, પુણ્ય તો શું કરતું ચાલ્યા જ કરે. નામ રૂપને પુણ્ય પાપ લાગે છે, સતને પુણ્યને પાપની ઓળખ જ નથી. તો આ કોની વાત કરીએ આપણે? શ્વેત છે. પરસેવામાંથી જન્મતા જીવો છે. એના પછી ઉદ્ભિજ મૂકવા. શ્વેત છે એટલે પછી પેલા ઉદ્ભિજ જ પહેલા મૂકવા પડે ને, કે પેલા તો પછી એવા નિર્ણય આવી ગયા. શ્વેત ઉદ્ભિજ પહેલા કહેવાય. ઉદ્ભિજ એટલે જમીનને એટલે નીચેથી ઉપર, ભીત એટલે ભેદનાર. નીચેથી ઉપર આવે છે જમીનને ફાડીને, એટલે પ્લાન્ટિંગ. વનસ્પતિઓ છે બધી એ ઉદ્ભિજ છે. એના પછી સ્વેદ છે, પરસેવાથી જન્મનારા લીખ મેજુ વગેરે એ સ્વેદ છે. પછી અંડજ. અંડજમાં કોણ કોણ આવે ખબર છે? પક્ષીઓ, રેપ્ટાઇલ્સ પણ ઈંડાવાળા જ છે. સરીસૃપ બધા આ સાપ વગેરે બધા ઈંડાવાળા છે. અળસિયાના નહીં, દેડકાના ઈંડા હોય છે. દેડકાના ઈંડા હોય છે. હા, દેડકાની પેટમાં કોઈ ઈંડા માર્યા છે આપણે? કાચના બધા રેપ્ટાઇલ્સ એવું થાય. બધા રેપ્ટાઇલ પાદોદર પેટ જેનું પક્ષ છે. હવે તો ચાલનાર
એટલે પેટ જેનો પગ છે એને પાદોદર કહેવાય. મારે બોલવાનું, તમારું નહીં. પેટ જેનો પગ છે, બધા જે રેપ્ટાઇલ્સ છે, પાદોદર, એ બધા ઈંડા મૂકતા હશે. પક્ષીઓના ઈંડા છે. શું શું સસલો? એ તો પ્રાણી છે. સસલો રેપ્ટાઇલ નથી, એમ 4 પગ છે. એની ઈંડું ના એવું છે. આમ તો મને નથી ખબર, પણ નિયમ પ્રમાણે તો ન હોવું જોઈએ. સસલું બચ્ચા છે. That is mammals. Mammals નું બચ્ચા. હા, rabbit is mammal. એના બચ્ચા જરાયું છે. જરાય પ્લેસેન્ટા. એટલે સૌથી ઊંચી ઉત્ક્રાંત જે છે તે મનુષ્ય, એ જરાયું છે. આ બધામાંથી શું છે? સત વસ્તુની પૃથક. બ્રહ્માંડમાંથી સત કાઢી નાખો, 14 લોકમાંથી સત કાઢી નાખો, અને 4 પ્રકારના જે બધા જન્મો છે બધામાંથી સત તમે કાઢી નાખો સાહેબ. અસંત અંડાદય બાંધો, કાઢી નાખ્યા પછી પણ જો દેખાશે તો ભલે જ દેખાશે. સત કાઢી નાખ્યા પછી દેખાય તો વાંધો શું છે? મૃગજળને ઓળખી નાખ્યું કે રેતી છે, પછી મૃગજળ દેખાય તો વાંધો શું? પછી થોડો દોડવાનો છો, બરાબર છે? પછી જગત દેખાય તો કશું નુકસાન નથી. ભલે દેખાતો અસંત અંડાદય બાંધો, સત એમાંથી કાઢી નાખ્યું છે. અસત બ્રહ્માંડ, લોક, 14 અને આ બધા દેહો ભલે દેખાય, તત્ભાની પીહ કાક્ષતી, દેખાશે તો સત વસ્તુમાં શીમાની પહોંચવાની છે, કશું નથી પહોંચવાની. એના ભાનમાં શી ક્ષતિ છે જે કહ્યું એને સ્પષ્ટ કરતા 58મા શ્લોકમાં કહે છે, ભૂત ભૌતિક માયાનામ અસત્વેત્યંત વાસુતે સત્વસ્પદ્વૈતમિત્યેષા નિર્વિપર્યેતિ ન ક્વચિતા. એકવાર ભૂત, ભૌતિક અને માયા, આ બધા ભૂત એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, 5 ભૂતો. ભૌતિક એટલે બ્રહ્માંડ, લોક અને દેહ. ભૂતોનું બનેલ અને ભૌતિક કહેવાય. તો 5 ભૂત એકવાર, અને ભૌતિક એટલે બ્રહ્માંડ, પછી લોક 14 અને દેહો 4 પ્રકારના. આ બધામાં અસત્ય અત્યંત વાસિતે ભૂત ભૌતિક માયાના, આ જે ભૂત અને ભૌતિક છે બધી વસ્તુઓ અને માયા, ચિત્તમાં જ્યારે સ્પષ્ટ થઈ જાય કે માયા છે જ નહીં. શું કરીએ? માયાની અસરથી બે મુક્ત છે. લોકો અંચાઈ કરે પછી કે માયા તો કરી ને બધાની માયા. માયા નામની વસ્તુ જ નથી. છે માયા. ને મારામાં હિંમત જોઈએ કે જ્યારે મને ખબર પડી કે નથી, સાપ નથી, હું જાણ્યા પછી હું ધ્રુજા કરું સાપથી. સાપ નથી, નથી એને 2 વાર 4 વાર કહેવું પડે, નથી, જો તને લઈ જાઓ, તને પકડાવું. સાપ નથી તો સાપ નથી. મૃગજળ નથી, અમે તરસ નહીં શીખાય, ચાલ લઈ લો, રેતી હાથમાં આવશે. નથી મૃગજળ. પછી પાછું 1000 વાર મૃગજળ કરીએ. માયા નથી. પછી માયાનું નામ ખબરદાર બોલ્યા તો માયા નામની વસ્તુ નથી. માયા નામની વસ્તુ નથી. બરાબર? અને જે છે તે માયાની પેદાશ છે. નારાયણે સ્ત્રી પેદા કરી છે, એને પત્ની મેં પેદા કરી છે. મહાત્માઓ કહે છે કે ઘરમાં બહેન પણ છે, માં પણ છે, દીકરી પણ છે, ઘણી સ્ત્રીઓ છે. સ્ત્રીઓમાં આપણને કોઈ પ્રકારનો કુભાવ કે બીજો ભાવ કામનાનો જન્મતો નથી. શું કારણ છે એનું? વાસના જ ને. કે આપણે એવો અભ્યાસ કર્યો છે કે આ દીકરી છે કે પવિત્ર છે, માં છે, પૂજનીય છે, બહેન છે, આ ભોગ્ય નથી, પૂજ્ય છે. હું નિશ્ચય કરું કે ભોગ્ય છે તો જ ભોગ બુદ્ધિ જન્મે. ભોગ્ય એટલે ભોગ યોગ્ય. ભોગ્યની બુદ્ધિનો નિશ્ચય કરું તો જ ભોગ બુદ્ધિ જન્મે. એવો નિશ્ચય ના કરું તો પૂજ્ય બુદ્ધિ છે. આ બુદ્ધિ માતા નારાયણી છે, પૂજ્ય છે.
સંસ્કાર ને વાસનાથી જ આ વસ્તુ થાય છે. સંસ્કારથી અને વાસનાથી જ એનામાં જે હું સર્જન કરું છું એ થાય છે. આ મારું જીવનું સર્જન છે, આ પત્ની છે અને ભોગને યોગ્ય છે. આ માતા છે, ભગવાને સ્ત્રીઓ બનાવી છે. આ માતા છે, પૂજાને યોગ્ય છે. એ માં છે, ખબર પડે છે, નર્મદા માં છે, ગંગા માં છે. રમણ માટે નથી, એ પૂજા માટે છે. રમવા માટે નથી, ભોગ માટે નથી, પૂજા માટે છે. નાનું છોકરું તોફાન કે બેટા માં છે એવું ના થાય. એ છે છોકરા જરા નાના મોટાની વચ્ચે ના હોય ઉંમરના, બહુ નાના તો ચલાવી લો, તો મોટા થાય છે નહીં કરે. વચના હોય ને મા બાપને મારવાનો તોફાન કે બેટા માં છે, માફી માંગો, પગે લાગો, ચલો કેમ મારો છો? શીખવ્યું છે ધીમે ધીમે, ના મરાય, માં છે પૂજા કરાય, પગે ચલો જજે કરો, એવું શીખવ્યું છે. આપણે એવું કરવાનું. શું કરવાનું? અહીં કહેવાનું કે આ શું છે? દુનિયાની બધી વસ્તુ પૂજ્ય છે, નારાયણ છે. પૂજા કરવા માટે નારાયણ છે, ભોગ કરવા માટે અસત છે. પૂજા કરવા માટે સર્વ નારાયણ છે, ઉપભોગ માટે આનંદ મેળવવા માટે બધું અસત છે. આનંદ આપવાની ક્ષમતા એક પણ વસ્તુમાં નથી. સત અને આનંદ પર્યાય છે. સત નીકળ્યો, આનંદ નીકળી ગયો. એવું ના માનશો સત નીકળી ગયો, આનંદ બેસી રહ્યો છે. સત નીકળ્યો એટલે આનંદ નીકળી ગયો. દુનિયાની દરેક વસ્તુમાંથી આપણે સચિત આનંદ, સત રાખો એટલે રાખો, આનંદ કાઢી નાખો. બસ ઉપયોગ આટલું છે કે આનંદ બધામાંથી કાઢી નાખો. આનંદ નામની વસ્તુ નથી. બાકી જે કરવું એ કરો, પૂજા કરો. આનંદ ન હોય એટલે શું થાય? કે વિચાર કરો આ વસ્તુ મારા આનંદનું સાધન નથી. પછી લાવીને એના શોભામાં ગોઠવું. ઘડાની શોભા વધે, ફૂલની શોભા વધે, આખા સેટઅપની શોભા વધે. કરો. ભોગ્ય હોય તો ચિંતા કે એના ચોથી નાખવાનું, માથામાં નાખવાનું, સોંગોન જાતની વસ્તુઓ ભોગ્ય ન એટલે પૂજ્ય. એ બધામાંથી ભોગ્યત્વ કાઢી નાખ્યું નહીં. દુનિયાની બધી વસ્તુ, સ્ત્રી પુરુષ કે માણસો કે જગ્યાઓ કે જે હોય તે ભોગની બુદ્ધિ કાઢી નાખ્યું છે તો પૂજાની બુદ્ધિ રહેશે. એટલે સતને કાઢી નાખ્યું કહેવાય. સતને કાઢવું કેવી રીતે? ભોગ્ય બુદ્ધિ દૂર કરીએ, પૂજ્ય બુદ્ધિ સ્થાપિત કરીએ. નહીં? ઉત્તમ રસ્તો છે. એક માત્ર રસ્તો છે. ઉત્તમ એટલે શું? આ જ રસ્તો છે. ભૂત ભૌતિક માયાના અસત્ય અત્યંત વાસિતે અત્યંત તીવ્ર રીતે જન્મવામાં આવે કે એ બધા મિથ્યા છે, એમાં સત્યત્વ છે જ નહીં. ત્યારે સત વસ્તુ અદ્વૈતમ, સત્ય ખાલી અદ્વૈત જ સત્ય છે, બીજું કશું છે જ નહીં. એટલે એશાથી ક્વચિત ન વિપર્યતિ. પછી ફરી ફરી આમ તેમ થાય કે નહીં, કોઈ દડો ના થાય. જો પાકું થાય તો જ પાકું થયું કહેવાય. અરે યાર તો પાકું ક્યાં થયું છે? જ્યારે હવે જ નહીં, કોઈ પણ સંજોગોમાં માતા માતા જ છે અને બેન બેન જ છે, દીકરી દીકરી જ છે. આ વસ્તુ સ્પષ્ટ હોય પછી કોઈ જગ્યાએ ભૂલ થાય નથી થતી. શા માટે? અપવાદ પેલો કે ના થાય છે પેલું શામાં હતું, અને એની વાત નથી, માણસની વાત છે. આપણે વ્યવહારની વાત નથી કરતા, સામાન્ય નોર્મલ માણસની વાત કરીએ છીએ. નથી થતું. તમારા મારા ઘરમાં નથી થતું. માં છે, દીકરી દીકરી છે, બેન બેન છે, નિશ્ચય દૃઢ છે. પછી એમાં કંઈ આગળ પાછું થતો નથી. પત્ની પત્ની છે અને છતાં પત્નીમાંથી હું ધારું તો ભોગ્ય બુદ્ધિને દૂર કરી શકું છું. રામકૃષ્ણ પરમહંસ મહારાજે શારદા માને માં કહીને સંબોધો. માં એમના પતિને ભોલા બાબા she never permitted him to treat her as a wife. ભોલા બાબા તો તમારા મારા જેવા માણસ હતા અને એટલે એમને તો ઘણી ઈચ્છાઓ હતી. તો માએ મજબૂતાઈથી સામનો કર્યો. she never submitted herself. એટલે ભોગ બુદ્ધિ હું ધારું તો ભોગ બુદ્ધિ મેં જ ઊભી કરીને હું ધારું તો દૂર કરી શકું છું. કેટલાય દાખલાઓ છે એવા. એટલે ભોગ બુદ્ધિને હું દૂર કરી શકું છું. દૃઢ કરવાથી ભોગ બુદ્ધિ જન્માવી શકું છું. દૃઢ કરવાથી ભોગ બુદ્ધિને દૂર કરી શકું છું. બરાબર? એટલે એક વાર નિશ્ચય થઈ ગયો કે સત્ય તો સત્ય છે, પછી એમાં ક્યારેય ભૂલ થતી નથી. માનો કે ભૂમિ વગર અસર છે તો પછી જેને જ્ઞાન થઈ જાય, અમે તો જાણે બિચારા બાપડા, અમને તો એવું નથી, અમારા માટે સત્ય જ છે બધું, એટલે ચિંતા નથી. પણ જ્ઞાની પુરુષ છે એને બધું મિથ્યા થઈ ગયું ને. હવે એને આકાશ આવ્યું, અગ્નિ જળ થઈ, પછી શું શું બ્રહ્માંડ, પછી
લોભ, પછી દેહ, માકડ મચ્છર, બધું મિથ્યા થઈ ગયો. જ્ઞાની જીવશે કેવી રીતે? માકડ જીવશે ને જ્ઞાની? બધું મિથ્યા થઈ ગયો તો વ્યવહારનો લોપ થઈ જશે. એને તો વિવેકથી મિથ્યાનો નિશ્ચય થઈ ગયો હશે. તો 99મા શ્લોકમાં કહેશે સદદ્વૈતા પૃથક ભૂતે દ્વૈતે ભૂમ્યાધિરૂપિણી તત્તદર્થ ક્રિયા લોકે યથા દુષ્ટા તથૈવ સા. સત અદ્વૈત કરતા ભૂમિ વગેરે 5 ભૂત અને ભૌતિક એમના કાર્ય બ્રહ્માંડ, લોક અને દેહ આ બધાને અલગ કરવામાં આવે તો લોક વ્યવહારમાં ક્રિયાઓ જેમની તેમ ચાલશે, કશું ફેર નહીં પડશે. મને એમ ત્યાં ઘડો છે તો પાણી ભરતો હતો, એ ખબર પડી માટી છે, પછી શું કરીશ? બનાવે પાણી ભરીશ કે નહીં? જ્ઞાનથી વ્યવહારમાં કશો ફેર પડતો નથી. જ્ઞાન પછી પણ વ્યવહાર જેમનો તેમ જ ચાલે છે. સત્ય મિથ્યાનો ફેર પડે એનાથી, ઉપયોગમાં ફેર નથી પડતો, ઉપભોગમાં ફેર પડે છે. મિથ્યા છે એટલે હવે ભોગનું સાધન નથી પણ ઉપયોગનું સાધન જેમનો તેમ રહે છે. ક્રિયાઓ જેમ હતી દેખાતી હતી ચાલુ રહેશે. નાનો સત્તત્વ છે અદ્વૈત રૂપ. હવે સાંખ્ય વગેરે લોકો છે એ લોકો તો ભેદને સાચો માને છે. તમે એનો નિરાશ કેમ નથી કરતા કે ભેદ નથી? એ લોકોને કહો ને તમે આશંક્ય વ્યાવહારિક ભેદસ્ય અસ્નાતિઃ અપી અભ્યુપગમત્વા અભ્યુપગતત્વાत् વ્યવહારનો ભેદ અમે સ્વીકારીએ છીએ. ઘડો છે, માટલું છે, કોળિયું છે, ઘડામાં દીવો કરવા માંડીએ અને માટલામાં નાળિયેર ફોડવા માંડીએ નથી કરતા. આપણે જ્યાં જે થતો હોય તે જ કરીએ છીએ. વ્યવહારમાં દ્વૈતનો સ્વીકાર અમે કરીએ છીએ. નહીં એમાં બીજા બધા કરતા હોય તો ભલે કરી, અમને ક્યાં વાંધો છે? એ શંકા કરીને વ્યવહારિક ભેદને સ્વીકારીએ છીએ. માટે એમાં કંઈ એમના ભેદના દર્શનનો નિરાશ કરવાનો પ્રયત્ન અમે નથી કરતા. તે 100મા શ્લોકમાં કહેશે સાંખ્ય કાણાદ બૌદ્ધાદ્યૈ જગત ભેદો યથા યથા પ્રેક્ષ્યતે નેકયુક્ત્યા ભવદ્વેષયત તથા તથા. સાંખ્ય કાણાદ એટલે વૈશેષિકો, બૌદ્ધો વગેરે એ જગતના ભેદને જેમ જેમ કલ્પે છે અનેક યુક્તિઓથી. ઠીક છે, ભલે એવો કંઈ અમને શ્રવણ કરશે. સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતિનઃ નિશ્ચિતાઃ દૃઢં પરસ્પરમ વિરુદ્ધન્તે તૈઃ અયં વેદાંતિ ન વિરુદ્ધતે. આજે દ્વૈત્ય છે બધા પોતપોતાના સિદ્ધાંત વ્યવસ્થામાં કે અંશ છે ને અંશી છે કે પછી શું છે, વિશિષ્ટ છે, એમ જાતની વ્યવસ્થા પોતાની આપે છે અને સેમિનાર કરીને પરસ્પર મારામારી કરે છે, વિરોધ કરે છે કે અમે સાચા તમે ખોટા. વેદાંતિ જુએ છે બધાને, એકેયનો વિરોધ નથી કરતો, એકેયને સમર્થન નથી આપતો. એ જાણે છે કે આ ગંધર્વનગર વિશેના નિશ્ચયની મારામારી ચાલે છે. એમાં આપણે શું બોલા? શું લડતા? અને એને સાચું છે કે લડશે જ. તમે ગમે એટલું કરશો બેટા, એ તો એ નથી ગંધર્વ, એ નથી કશું, હાથી નથી. ના, મારા હાથીને શું થયું? એટલે એ પછી એમાં આપણે ક્યાં કરી વાત છે, તારો હાથી સાચો છે. દયા માણસે ખુશી જવું પડે, પણ એમાં હવે બહુ પડતા નથી. નાનું પ્રમાણ સિદ્ધસ્ય સત્વભેદસ્ય અવજ્ઞાનોપન્ના. ભાઈ પણ આ દેખાય છે ને પ્રમાણથી, આંખે દેખાય છે કે નહીં? કેરી ખાવ છો એ કરે ને તમે? અને ઘડો માથા મગજ માથું નથી ફોડતો? પડે છે. અને માટલો હોય માટલામાં ભરીને પાણી નથી મુશ્કેલ આવતા તમે? અમને પ્રમાણથી દેખાતો નથી એવું કેમ કહો છો? આ બધી ચર્ચા પછી આ તો ચાલે જ રાખશું. ખબર ના પડી સત તો સમજ્યા કે સત કાઢી નાખો. પણ આ પ્રમાણને દેખાય છે ને કે આ વસ્તુ છે, તમે સત કાઢી નાખો, કોઈ કાઢી નાખો, નીકળી જશે. આ મારી આ મારી શું નહીં, પછી માથું ફૂટે.
હવે સત કાઢી નાખો, બુદ્ધિમાં સમજી લો કે આમાં સત નથી, એ કાઢી ફેંકવાનું છે નહીં. સત નથી એમ વાત કરો કે પછી આ છે એ માથું નહીં ફોડે. તો પ્રમાણ સિદ્ધ છે તમે ના હોય કેવી રીતે ચાલે? આનો એવી અવજ્ઞા કરો, અવગણના કરો કે ઠીક નથી તો 101 માં થશે. અવજ્ઞાતમ સદદ્વૈતમ નિઃશંકૈરન્યવાદિभिः एवं काक्षतिरस्माकं तद्वैतमवजानताम्. अन्यवादीઓ વેદાંતી સિવાયના બધા જે ફિલોસોફર્સ છે, ફિલસૂફો, દાર્શનિકો, એ લોકો સત અદ્વૈત જે સત છે એ એક જ છે. એને નિઃશંકહી કોઈ પ્રકારના સંકોચ વગર એનો અનાદર કર્યા જ કરે છે. ભગવાન ભાષ્યકાર પછી બધા દર્શનો થયા, કેટલાય થયા. અધર રામાનુજ ને નિંબાર્કર ને મધ્વ ને બધા ભાષ્યકાર મારે પછી ના થયેલા છે. તો એ લોકો, હું વ્યક્તિગત બધાનો આદર કરું છું. નામ બોલીએ છીએ મહાત્માની, આપણે ખાલી ફિલોસોફીની વાત કરીએ છીએ, બધાના દર્શનોની વાત કરીએ છીએ કે દર્શન અદ્વૈતનું આવી ગયું, સ્પષ્ટ થયું, બહાર આવ્યું અને 72 બીજા દર્શનોનું ખંડન થયું. ભાષ્યકાર મહારાજે દ્વાવિંશતિ શું છે ભાઈ 72 મતોનું ખંડન કરનાર ભાષ્યકાર મહારાજનું નામ છે દ્વિસપ્તતિ મતોચ્છેત્રે નમઃ. દ્વિસપ્તતિ મતોચ્છેત્રે નમઃ. 72 મતોનું ખંડન એટલે એમાં રહેલી ભૂલ એમના મતાવલંબીઓને બતાવી, એના પછી બધા મતો આવ્યા છે, દ્વૈતનો અનાદર કરીને આવ્યા છે. એવું આપણે નથી કહેતા, હું તો કહીશ કે અદ્વૈતને લોકો ન સમજી શકે ત્યારે એને જરા સુપાચ્ય રૂપમાં રજૂ કરવાના એ લોકોએ પ્રયત્નો કર્યા. બધા મહાત્મા અત્યંત બુદ્ધિમાન છે અને અત્યંત ભક્ત છે, અત્યંત પોતપોતાના દર્શનને ભરેલા છે. એટલે આપણે એમાં વ્યક્તિગત કોઈ પ્રકારનો વિરોધ વગેરે નથી. પણ ફિલોસોફીમાં દર્શનની વાત કરવા જઈએ તો અદ્વૈત દર્શનની ઊંચાઈને ન સમજીને ન સ્વીકારી શકનારા પછી જરા નીચે કોમ્પ્રોમાઇઝ કરી લે કે કંઈક હવે બહુ બરાબર નથી. સાચું છે પણ પ્રેક્ટિકલ ખરી વાત છે બધું. આપણે એમ થતો લવાઈ ઘરમાં એવું મિથ્યા એટલે શું? એ ઘરમાં લવાતો છે, ઘરમાં તો શું લવા દ્વૈત જ રાખવા, બરાબર? એવું એટલે નિઃશંકહી કોઈ પ્રકારની ક્ષમતા કે સંકોચ વગર સત અદ્વૈતનો અનાદર કરે છે. એમાં અસ્માકમ કા ક્ષતિ, આપણું શું લઈશ? પણ બોલતા એમની જીભે બોલે જ નહીં, એમની ચોપડે લખે તે પ્રચાર, એમનો પ્રચાર બહુ આ બધી મુશ્કેલી એટલી છે, પ્રચાર એમનો છે. આપણા લોકો મુખ્ય આ મુશ્કેલી થઈ કે ભાષ્યકાર મહારાજે જોયું કે એમણે પછી મઠો બનાવ્યા. એની પહેલા સાધુ રખડતા પોતાના જંગલમાં ઝાડ નીચે પડીને એટલે અદ્વૈત વેદાંતિ સનાતની સાધુઓના મઠો કે સંઘો બન્યા જ નહીં. બૌદ્ધ સંઘ તૈયાર થયા પછી ભાષ્યકાર મહારાજે આ કામ કર્યું. 4 પીઠ બનાવી અને 10 નામી બનાવ્યા અને આ સાધુઓના સંગઠનની વ્યવસ્થા ભાષ્યકાર મહારાજે કરી. એને માટે કે આપણે સંઘનો સામનો કરવો છે તો સંઘ જોઈશે. બાકી પહેલા આપણા સાધુઓને કશે પણ અલવી કરી, કેટલાય લોકો હજુ રખડે છે જંગલમાં પોતાનું કામ પતાવીને. એમને કઈ રસ નથી, લોકોને દ્વૈત કેવું દ્વૈત કેમ, જેને જે કેવું હોય તે કે પોતે પોતાના મસ્ત છે. એટલે વેદાંતિને, વેદાંત દર્શનને લોકોના દ્વૈતના ઘોષણાઓથી કોઈ પ્રકારની હાનિ પહોંચતી નથી. પ્રયોજન વગર દ્વૈતનો અનાદર તો કરી બરાબર ના કહેવાય. તમે શું મળશે? તમે કહો છો દ્વૈત ખોટું છે, તમને કહેવામાં કંઈ લાભ છે ખરો? પ્રયોજન વગર તો કામ કરવાનું જ ના હોય તો તમે દ્વૈતનો અનાદર શું કામ કરો છો? આપણને કે દ્વૈત સાચું છે તો તમને શું થાય છે? એટલે પ્રયોજન છે તો પ્રયોજન 102 શ્લોકમાં બતાવે છે. દ્વૈતાવજ્ઞા સુસ્થિતા ચેત અદ્વૈતેતિ સ્થિરા ભવેત स्थैर्ये तस्याः पुमानेशः जीवन्मुक्त इति लीयते.
દ્વૈતની અવજ્ઞા એટલે કે અનાદર સુસ્થિરા ચેત મનમાં એકવાર દ્વૈતનો અનાદર સ્પષ્ટ અને મજબૂત થઈ જાય. દ્વૈતનો અનાદર એટલે અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ કરવાની છે, દુનિયાની કોઈ વસ્તુ સુખ ધરાવે છે એ મને આપી શકે છે, આને દ્વૈત કહેવાય છે. દ્વૈત એટલે આને આ દ્વૈત નથી. The dividing two, એટલે સાધક સાધ્ય ભેદ કરનારું દ્વૈત, the seeker sought division. દ્વૈતની વાતમાં સમજવું કે સાધક અને સાધકની વચ્ચેના દ્વૈતની વાત છે. આ ફૂલને જોઈને મને એમ થાય કે આવું સરસ ફૂલ છે, ક્યાંથી આવ્યું એ મારે જોઈએ છે, તો મારી ને ફૂલની વચ્ચે દ્વૈત છે એવું કહેવાય. હું ફૂલને જોઈને બાકી એટલું સરસ ફૂલ છે, બહુ સરસ યાદ આવી ગયું. તો દ્વૈતનું સર્જન નથી થયું. દ્વૈતનું સર્જન ક્યારે થાય છે? જ્યારે seeker sought division, સાધક અને સાધ્યનો ભેદ બને છે અને જોઈને એ મારામાં ઉમેરો કરવાની ક્ષમતા ધરાવે છે. આવી જ્યારે કલ્પના મારામાં જન્મે છે ત્યારે એ સાધ્ય બનીને મને સાધક બનાવી દે છે. અમારી વચ્ચે અંતર ઊભું થઈ જાય છે. ધીસ ઇઝ દ્વૈત. અનેકથી આમાં આ બધા કશું દ્વૈત નથી, લડતા નથી આ લોકો. પણ આ કે તમારે આના જેવા થવું છે, આ કે મારે આના જેવા થવું છે તો દ્વૈત કહેવાય. બરાબર છે? સ્પર્ધા ઊભી થાય, ઈર્ષા ઊભી થાય, આ બધી વસ્તુઓ દ્વૈત છે. બાકી ભલે હજારો લોકો આપણને શું કરશે. કુંભની વિશેષતા શી હતી કે કેટલાક કરોડો નહીં 60 કરોડ લોકો ત્યાં નાવા ગયા, ત્યાં કોઈ દ્વૈત નહોતું. 60 કરોડમાં દ્વૈત નહોતું. ને ઘરમાં બેમાં દ્વૈત, બેમાં દ્વૈત ને 60 કરોડમાં દ્વૈત નહીં. એ બધા ડિવાઇડિંગ ટુ કે ફાઇટિંગ ટુ, વોરિંગ ટુ નહોતા. પરસ્પર ઝઘડો કરનારા બે નહોતા. ત્યાં જાતિને, વર્ણને, સ્ત્રીને, પુરુષને, બાળકને કોઈને કશાને કોઈ પૂછતું નહોતું. આ જે છે તે બધી ગંગામાં છે બધાની, અને બધા દરરોજ કમાવી શકે છે. ત્યાં દ્વૈત નથી. બરાબર? દ્વૈત ત્યારે જ થાય છે જ્યારે એ seeker sought એટલે કે સાધક અને સાધ્યનો ભેદ ઊભું કરે છે. એવું જ્યારે હોય ત્યારે એ દ્વૈતનો અનાદર ના થાય ત્યાં સુધી અદ્વૈતમાં બુદ્ધિ સ્થિર થઈ શકશે નહીં. જ્યાં સુધી મારા માટે સાધ્ય છે કશું, પૈસા તો જોઈએ છે કે ઇવન ભગવાન જ્યાં સુધી પ્રાપ્તિનો વિષય છે ત્યાં સુધી દ્વૈત ખરું કે નહીં? ખરું. ચાલ, આટલી તો બધાને સ્પષ્ટતા થઈ ગઈ છે. આનંદની વાત છે કે ભગવાન પણ જો પ્રાપ્તિનો વિષય હોય, મને મળશે ત્યારે આનંદ થશે એવો વિષય હોય, એ ભગવાન સાધક છે, સાધ્ય છે, હું સાધક છું, ત્યારે ભગવાન મળશે. તો દ્વૈત જ્યાં કાત્યો જેમનો તેમ જ છે. આનંદ મારાથી બહાર ભગવાનનો બેઠો છે. આનંદ પ્રાપ્તિનો વિષય છે અને આનંદ પ્રાપ્તિનો વિષય છે ત્યાં સુધી દ્વૈત અત્યંત મજબૂત બેઠેલું છે. આ બધા દ્વૈતોનો નિરાશ ના થાય ત્યાં સુધી જીવન મુક્તિ શક્ય નથી. દ્વૈતનો અમે નિરાશ શા માટે કરીએ છીએ? પ્રયોજન નથી. પેલા લોકો અનાદર માટે નહીં. પેલો સાધક છે અને સાધકને હજુ મોક્ષ મેળવવો. મોક્ષ ક્યારે થશે? મોક્ષ ક્યારે થશે? મોક્ષ પણ જો સાધ્ય હોય તો સાધક નક્કી છે. મોક્ષ મારું સ્વરૂપ છે એ મેળવવાનો વિષય નથી. દ્વૈતને પૂરેપૂરું ખસેડાશે નહીં ત્યાં સુધી આ માણસ જીવન મુક્તિને પ્રાપ્ત કરી શકશે નહીં. એટલે અમે દ્વૈતને ખસેડીએ છીએ, દ્વૈતને સમજ આપીએ છીએ કે દ્વૈત છે એ અનાદરણીય છે, ઉપેક્ષ્ય છે, દ્વૈત છે જ નહીં. અને એવું થશે જ્યારે સિદ્ધ થશે, સ્થિર થશે બુદ્ધિ, ત્યારે પછી મનુષ્ય જીવન મુક્તિ પ્રાપ્ત કરી શકશે. એટલું તે જીવન મુક્તિ નહીં, વિદેહ મુક્તિ પણ થશે. એ 103 શ્લોકમાં કહેશે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતે સ્થિત્વા સ્યામંતકાલેપે બ્રહ્મ નિર્વાણમ રુચ્યતે. પછી બાણો બોલો જરા. ભગવાને પણ કહ્યું છે ગીતામાં વિહાય કામયસ જોયું. વિહાય
विहाय कामन्य सर्वान् पुमां शरति निस्पृहः निर्ममो निर्हंकारः स शांतिमति गच्छति एषा ब्रह्म स्थिति। ब्रह्म स्थिति आ છે કામાન વિહાય બધી કામનાઓ છોડીને સ્પુમાં શરતિ નિસ્પૃહ થઈને ફરે છે નિર્મમઃ નિરહંકારઃ દ્વૈત હોય ત્યારે સ્પૃહા રહેવાની છે સ્પૃહા નથી એટલે દ્વૈત આ વસ્તુ છે એની ચિંતા નથી આને છૂટ છે આને છૂટ બધાને છૂટ છે સ્પૃહા જન્માવાની છૂટ નથી મારામાં સ્પૃહા જન્મશે એ મારે માટે જુદું થશે હું જુદો થઈ જઈશ આખી દુનિયા સ્પૃહા ના જન્માવે તો અદ્વૈત હશે આનું નામ બ્રાહ્મ સ્થિતિ છે એ પાર્થ એકવાર પ્રાપ્ત થાય પછી ફરી મોહ નથી જન્મતો અંતકાલે બી અસ્યામ સ્થિત્વા અંતકાળે પણ જો આમાં સ્થિર થાય તો એ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે અંતકાળ હવે કહે છે કે અંતકાળ શબ્દનો અર્થ શો કરવો એક અંતકાળ એ છે કે શરીર પૂરું થાય એનો અંતકાળ કહે છે બીજો અંતકાળ અજ્ઞાનના નાશને કહે છે એટલે અહીં અંતકાળ શબ્દથી વર્તમાન શરીરનો પાત છે એવો અર્થ કરવાનો તો કે એવો અર્થ નથી 104માં શ્લોકમાં કહે છે સતદ્વૈતે નૃતદ્વૈતે યદન્યૈકવીક્ષણમ तस्यान्तकालस्तद्भेद बुद्धिरेव न चेतरः सत अद्वैत એટલે સત અદ્વૈતે અનૃત દ્વૈતે અદ્વૈત સત્ય છે દ્વૈત અનૃત છે એમ એવું હોવા છતાં જ્યારે અન્યોન્ય ઐક્ય વિષય સત સાચું છે દ્વૈત ખોટું છે એને બદલે લોકો જ્યારે બંનેને ભેગા કરીને જુએ છે બરાબર હું જોઉં છું ઘોડો છે ઘોડો અમૃત છે સત્ય છે ઘોડો છે કહું છું ત્યારે તેને વેદાંતના ચિત્ત જળ નથી કહે છે હું ચેતન બ્રહ્મ છું અપાધિક જળ છે એને જોડીને હું મને માણસ કહું છું હું માણસ છું અહંકાર છે હું માણસ છે ચૈતન્ય અને જળની ગ્રંથિ છે આવું જ્યારે કહું છું ત્યારે મેં બંનેને જોડ્યા સત અદ્વૈતને અને ખોટા અનૃત દ્વૈતને એનો જ્યારે અંતર બરાબર આ ભેદ બુદ્ધિનો અત્યાંત કાલાંત ભેદ બુદ્ધિ રહેવા તો એમાં આ બંનેમાં જે ભેદ બુદ્ધિ છે એનો અંતકાળ છે ભાઈ શું થયું તદ્ભેદ બુદ્ધિ એવું છે તમારામાં શું છે તદ્ભેદ બુદ્ધિ તસ્યાંત કાલઃ એનો અંતકાળ કયો છે તેમાં ભેદ બુદ્ધિ ના ચૈતન્ય સમજવું જોઈએ કે આ સત્ય અને અધ્યાસ બંનેનું ભેગું થઈ ગયું છે એ ભ્રમ છે અને એ ભ્રમનો અંતકાળ સત અદ્વૈત અને મિથ્યાદ્વૈત અને સત્ય ને સત્ય જાણવાની ભેદ બુદ્ધિ અભેદ થઈ ગયો તો બંને વચ્ચે સત અને દ્વૈત વચ્ચે અભેદ થઈ ગયો હતો આ ઘડો છે ઘડો અનૃત છે સત સત્ય છે એ બંને ભેગા થઈ ગયા હતા એને જ્યારે જુદા જાણો કે ઘડો અનૃત છે સત સત છે એ એનો અંતકાળ છે બીજો નથી એટલે અંતકાળનો મૃત્યુ એવો કરવો આવશ્યક બંને થઈ શકે છે પણ પહેલા આ અર્થ કર્યો અંતકાળ એટલે બંનેમાં ઐક્યની બુદ્ધિનો અંતકાળ એટલે કે બંનેમાં અભેદ નથી હોય બંને ભિન્ન છે સત સત છે અનૃત અનૃત છે ઉપનિષદમાં શ્રોત્રસ્ય શ્રોત્ર મનસો મનોયત વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ચક્ષુષઃ ચક્ષુઃ અતિમુચ્ય ધીરાઃ પ્રેત્યાસ્માન લોકાદમૃતા ભવન્તિ અતિમુચ્ય એટલે શ્રોત્રનો શ્રોત્ર કાનનો કાન નાકનો નાક ચક્ષુષ ચક્ષુ પ્રાણસ્ય પ્રાણ વગેરે તો હું આ શ્રોત્રને હું કહું છું આ ચક્ષુને આ કાનને હું કહું છું એ હું છોડું અને કાનના કાનને હું કહું આંખને આંખને હું કહું આ જ્યારે હું કરું છું ત્યારે અતિમુચ્ય
ઉપાધિમાંથી અહમ બુદ્ધિનો ત્યાગ કરીને અમૃત તત્વને પ્રાપ્ત કરી જાય છે. આ પણ અંતકાળ છે. અજ્ઞાનનો અને ઉપાધિમાં અહંકારનો ત્યાગ એનું નામ અજ્ઞાનનો અંતકાળ છે. આ એક છે. ઇદાનીમ લોકો પ્રસિદ્ધ હોય જાહેર અર્થે છે કે ભાઈ અંતકાળ એટલે મરી જો પ્રાણનો વિયોગ થયો એ સ્વીકારો કઈ વાંધો નથી. 105 માં જે છે યદ્વાંતકાલઃ પ્રાણસ્ય વિયોગોસ્તુ પ્રસિદ્ધિતઃ તસ્મિन् કાલેऽપि ન ભ્રાન્તિः ગતાયાઃ પુનરાગમઃ. જેવું રાખો કે અંતકાળ એટલે પ્રાણનો વિયોગ, કારણ કે પ્રસિદ્ધ છે અર્થ. તસ્મિन् કાલેऽપि એ સમયે પણ ગતાયાઃ ભ્રાન્તિઃ પુનરાગમઃ ન. મરવાની ક્ષણે પણ અંતકાલે પણ છેલ્લી ક્ષણે પણ જો આ ભ્રાંતિનો નાશ થયો કે દ્વૈત અને અદ્વૈત એક છે, અમૃત અને સત્ય એક છે, જીવનમાં જે દેખાય છે તે સત્ય છે, આવો નિર્ણય જો છેલ્લી ઘડીએ પણ નીકળી ગયો, ચિત્ત જળગળથી છૂટી ગઈ, તો સમજવું કે ગયેલી ભ્રાંતિ ફરીથી પાછી આવતી નથી. એ વસ્તુને ફરીથી કહે છે 106 શ્લોકમાં નિરોગ ઉપવિષ્ટો વા રૂપણો વા વિલુઠં ભુવિ મૂર્છિતો વા ત્યજદ્વેષઃ પ્રાણાન ભાતિર્ન સર્વથા. રોગ વગર માણસ બેઠો બેઠો મરે અથવા માંદો પડીને ધરતી પણ આલોટતો બહુ દુખતું હોય, બહુ પીડા થતી હોય, ઘણી લોકો આલોટતા હોય છે, તો માંદો પડીને ધરતી પર આલોટતો મરે, મૂર્છિત થઈ જાય મરે, ગમે તે રીતે મરે, એ માણસને ફરીથી ભ્રાંતિ થતી નથી. ઓળખ થઈ ગઈ પર કે સત માત્ર સત્ય છે, એ સિવાયનું જે કંઈ છે આ કઈ વસ્તુ મિથ્યા છે, કેને શરૂ થશે? માયા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પછી બ્રહ્માંડ, પછી 14 પછી 4 પ્રકારના દેવમાં ગઈ. ભૂત અને ભૌતિક બધું મિથ્યા છે. ભૂત અને ભૌતિક બધું મિથ્યા છે એટલે કે છે નહીં. ના મિથ્યા મિથ્યા તો છે પણ નાના મિથ્યા છે નહીં, મિથ્યા નથી. એવો નિશ્ચય થઈ ગયો કે એકમાત્ર સત્ય છે, એના સિવાયનું ભૂત અને ભૌતિક સર્વ મિથ્યા છે. એ નિશ્ચય પાક્કો થઈ ગયો. એના પછી માણસ માંદો પડી મરે કે માંદો ના પડીને મરે, આરોટતો મરે, નદીમાં નહાતો મરે, કે બેભાન થઈને મકવામાં જતા રહેલા લોકો 2, 4, 6 મહિના 12 મહિના આવી જાય, ગમે તે અવસ્થામાં રહે, એની પેલી ભ્રાંતિ છે એ ક્યારેય પાછી આવતી નથી કે હું શરીર છું, હું મન છું, હું બાપ છું, હું બેઠો છું. આ વસ્તુ એનામાં ક્યારેય પાછી આવતી નથી. મને ઓળખ ગાંડા માણસને હું શોધી ખબર પડે કે નહીં પડે ને? ગાંડો હોય, બધું એનું બધું ના કામ કરતું હોય, બેરો હોય, મૂકો હોય, અપંગ હોય, બધાને હું છું એ તો ખબર જ છે કે મારે જતો રહે, બેભાન થાય, માંદો પડે તો હું છું જતું નથી રહેતું. બસ તો મારી ઓળખ એ છે કે હું છું. પછી મૃત્યુ વગેરે કોઈ અવસ્થા વખતે એ જતું રહેતું નથી. પણ પ્રાણનો વિયોગ થતો હોય ત્યારે બેભાન થઈ ગયો, મૂર્છિત થઈ ગયો અને જ્ઞાનનો નાશ થઈ ગયો, તો પછી ભ્રાંતિ થઈ જાય કે નહીં પાછી? એ શંકા કરીને જ્ઞાન નાશ અભાવે જ્ઞાનનો નાશ થતો જ નથી. એના માટે દૃષ્ટાંત આપતા કહે છે દિને દિને સ્વપ્ન સુપ્ત્યો અધીતે વિસ્મૃતે વ્યયમ પરેણ્યુર્નાનતિ તસ્યાદ તદ્વદ વિદ્યાન નશ્યતે. રોજ રોજ બધું ભણીએ છીએ, પછી આપણે ઊંઘી જઈએ છીએ, તો ઊંઘમાં બધું જતું રહેશે, કશું યાદ નથી રહેતું. એવું જ્યારે ઉઠીએ ત્યારે બધું નવેસરથી શીખવું પડે છે નહીં ને? યાદ જ રહે છે ને, કારણ કે મને યાદ રહી ગયું છે. આ વસ્તુનું ધ્યાન ઘણી વાર દોરું છું કે આપણે જે પાઠ કરતા હોઈએ છીએ, આપણી માતાઓ તો જબરા પાઠ કર્યા જ કરે છે,
એટલે એ લોકોના સૂક્ષ્મ શરીરમાં ગોઠવાઈ ગયું હશે, એટલી બધા પાઠો થતા એ લોકોના. એટલે આપણને ભાન ના હોય. ઘણા લોકો મૃત્યુ વખતે લગ્ન થઈ ગયો, સન્નિપાત થઈ જાય, ઘણું બધું થતું હોય છે. પણ એ લોકોને પણ આમ તમે બીજી વાત બહારને પૂછો તો ના ખબર હોય, પણ જો એ લોકોને વિષ્ણુ સહસ્રનામની ટેવ છે, શ્રી રામ જય રામ જય જય રામની ટેવ છે, શ્રી રામચંદ્ર કૃપાળુ ભજન ગાવાની ટેવ છે, એટલે શરૂ કરો ને પછી બોલવા મળશે. અમે જોયું છે કે માણસો મરવાની ઘડીએ બધું ઘણું બધી ફેકલ્ટીઝ કામ નથી કરતી, પણ જે વસ્તુ અંદર ઉતરી ગઈ છે વાસનામાં, અહીં છે એ કામ નથી લાગતી. પણ વાસના બની ગઈ છે એ વસ્તુ તો ત્યારે તમે ઊંઘમાંથી ઉઠો કે બેભાનમાંથી ઉઠો, ગમે ત્યારે ઉઠો, પણ એ વસ્તુ ચાલુ થઈ જતી હોય છે. અને એટલા માટે આપણે આપણા જે સંસ્કાર છે, આપણે તો સત્વૈતના જ કરવાના છે. અદ્વૈત સત્ય છે, દ્વૈત મિથ્યા છે, એ કરજો આ ભણાવ્યું છે એટલે. બાકી રામ રામ કરશું તો એમાં તો વાંધો નથી, પણ જે સંસ્કાર હોય તે સંસ્કારને એટલા દૃઢ કરી દઈએ કે મારી વાસના બની જાય, સદવાસના. એટલે હું નામ રામ, રામના કે નારાયણના નામ સિવાયની કોઈ વસ્તુની મહાનતા છે જ નહીં. જે થાય તેને કોઈ વિષાદ જ નથી, મિથ્યા વસ્તુઓ છે. અને એટલા માટે આપણે કોઈ વસ્તુને આપણામાં ઘર ના કરવા દઈએ. પેલો લઈ ગયો, પેલા નામ થઈ ગયો, ચાલો સારી વાત છે, ના લઈ ગયો તો સારી વાત છે, પણ લઈ ગયો શું કરવાનું છે? પણ ચાલે જ કેમ? તેલ જેવા ગયો લઈ મારી જિંદગી બગાડે, એને ખોટું કામ કરે માટે મારી જિંદગી બગાડે મારાથી. બતાવી દઈશ, પાઠ પણ આવી દઈશ, સમજેશ છે. આપણે ગમે તેવા માણસ છે, એમ કરવામાં નુકસાન કોને થશે? એમને કે આપણને જ છે. મારી જિંદગી હું બગાડીશ ને નક્કી કરી દેવું જોઈએ કે જેને જે કરવું હોય તે કરે. મારું જીવન મારું છે, દરેકને પોતાના શિંગડા ભારે છે. ખોટું કરશે તેના શિંગડે મુચકશે, મારે શું છે? આપણને કે એને ભાર પડે કે એમાં રસ નથી, પણ ટૂંકમાં આપણને પેલો ગુસ્સો તો ચડે જ ને કે ખોટું વગેરે વગેરે. વાત સાચી છે, તેનો એ ભોગવ છે. એ નારાયણ હિસાબ કરશે કે ન્યાય કરશે. મારે ન્યાય કરવાની કે હિસાબ કરવાની જરૂર નથી. સૌના શિંગડા સૌને ભારે છે. હું તો નારાયણના નામને છોડીશ નહીં. મારી જિંદગી બગાડી જ ના શકું. આપણા મહારાજ કહેતા હતા, એક માણસ ગંગોત્રીમાં રહ્યો કેટલા વર્ષ, અને ધ્યાન પાન કર્યું હશે, અને એક વાર નીચે ઉતર્યો. બિલીવ મી, he fought with every tree. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે, બિલીવ મી, he fought, કારણ કે ત્યાં એકલો તો એટલે લડતો નહોતો. નીચે ઉતર્યો ને બધા તો લડવાનું શરૂ કરી દીધું. એ સંસ્કારો જતા નથી હોતા. સંસ્કાર જવાનું અગત્યનું છે. જે પણ મૂલ્ય હું સેવતો હોઉં એ મારા સંસ્કારના સ્તરે ઉતરવું જોઈએ. રોજ સાંભળો કે સારી રીતે બોલો, મીઠી વાણી બોલો, નમ્રતા રાખો, આ કરો, પેલું કરો. કશું ઉતર કેમ નથી થતું? કારણ કે કાનમાંથી અહીંયા નથી જોતું. પહેલા તો મારે કરવું નથી, પણ કરવા નિશ્ચય થાય તો ચિંતા ને. મારે કહેવું નહીં, મારે કરવું નથી, તમારે જે કરવું એ કરો. એટલે સંસ્કાર અહીંથી પહેલા અહીં જવું જોઈએ. અહીં એટલે સમજાય અને સ્વીકાર જન્મે. બુદ્ધિમાં એટલે શું થાય? સમજ પડે અને સ્વીકાર જન્મે કે આ તો કરવું જ જોઈએ, આ તો નાશ કરવો જોઈએ. એ થયા પછી જીવનના માટે અભ્યાસ જોઈશે. સો ઇન્ટેલેક્ચ્યુઅલ વેલ્યુ અને મનના સ્તર ઉપર we have to make it a habitual value. મારા અભ્યાસમાં, મારી ટેવમાં આવવું જોઈએ કે આ તો મારે કરવું જ છે. મારાથી જુદું થઈ ગયું. મેં નક્કી કર્યું હતું કે હું નમ્રતાથી વાત કરીશ, મીઠાશથી વાત કરીશ, હાથ જોડીને વાત કરીશ, હસીને વાત કરીશ. મારાથી ગુસ્સો થઈ ગયો, નહીં થવા દો. 2 વાર, 5 વાર, 15 વાર, 50 વાર, 100 વાર, 500 વાર હું અભ્યાસ કરીશ, અભ્યાસ કરીશ, અભ્યાસ કરીશ. અને મારામાં જે મૂલ્ય હું ઈચ્છું છું એ સ્પોન્ટેનિયસલી બહાર આવે. એની જાતે અત્યારે કોઈ જાતે આમ થઈ જાય ને, કોઈ પાડે ઘરમાં આપણે ચોપડી વાંચતા થઈ ગયા, સાંભળો છો? એ બિચારી તો પેલી હિંમત કરે, કેટલો વિચાર કરે, કહું કે ના કહું, છાપું વાંચે છે, પણ આ છાસ્યો કરશે, કેવું તો પડશે જ. એટલે પછી હિંમત કરતી નથી કે સાંભળો છો આ શું છે? તે ભેરો થાય આવું થાય તો ત્યારે આપણે શું કરવાનું? માવું નહીં કર, માવું નહીં કર. થાય છે ને, છાસ્યા શું કામ કરું છું? હું મારી જાતને કેળવીશ, આ વાત ખોટી છે, નહીં થવા દઉં. આવું મેં જોયું, મેં કર્યું કે બા કશું આપણે કામ કરે, બા બોલાવે આપણે ગમે નહીં.
તરત આમ આમ બોલીએ ને કશું ના કરીએ, આપણે ચૂપચાપ જઈને કામ કરે બધું જ કરીએ, જ્યારે આમ તો થઈ જાય. મેં નક્કી કરી ખોટી વાત છે, નહીં થવાનું, મેં છોડી દીધું એમ. એટલે આપણે ધ્યાન આપીને કરી શકીએ છીએ. એટલા માટે હું કરું છું તો હું નોંધ લઉં કે મારામાં અણગમો તો જન્મે છે. અણગમો આમ તો થઈ જ જાય છે. શું કામ? બિચારી માં છે તો કામ જે કોઈ રીતે, પણ એને કામ છે, આપણે એનું ધ્યાન આપવું જોઈએ. નથી આપતા આપણે આપણા ચોકડાથી બેસી જઈએ છીએ. એને જરૂર હોય તો પછી બોલાવે છે, તો હા બા એમ કરવું છે, તો હા નથી કહેતા શું થાય છે મેં ખબર નથી. પણ એ ખાલી ટેવનો અભાવ છે. આપણે નોંધ નથી લીધી, અભ્યાસ નથી કર્યો. પણ નોંધ લો કે મારામાં આ પ્રકારનો રિએક્શન જન્મે છે. નહીં જન્મવા દો. રિએક્શનને મારામાં કોઈ સ્થાન નહીં જ મળે. આઈ વિલ એક્ટ. હું જે કરીશ એ નક્કી કરીશ કે શું કરવું છે અને એ જ કરીશ. એના સિવાયના કશાને મારામાંથી જાતે થઈ જવાની રજા નહીં મળે. ગુસ્સો થઈ, એવું જ કહે છે બધા, ગુસ્સો થઈ ગયો, બોલાઈ ગયું, એને જોઈને મારાથી અકળાઈ જવાયું. આ બધા રિએક્શન્સ છે. ઇટ હેપન ટુ પેસિવ વોઇસ છે. થઈ ગયું એ પેસિવ વોઇસ છે, બોલાઈ ગયું પેસિવ વોઇસ છે, કર્મણી પ્રયોગ છે. હું બોલું છું, હું કરું છું, હું જાઉં છું, આ એક્ટિવ વોઇસ છે. હું નક્કી કરું છું. મારાથી બોલાઈ જાય છે, મારાથી થઈ જાય છે, આ બધા પેસિવ વોઇસ છે. જેટલા પેસિવ વોઇસ છે મારામાંથી કાઢી નાખીશ. કશું થઈ જાય, બોલાઈ જાય, હસાઈ જાય, કોઈ પડે હસી જાય, પછી હસાઈ જાય છે, હું નહીં કરું. બરાબર? જેટલું મારામાંથી થઈ જાય છે હું બંધ કરી દઈશ. અભ્યાસ કરીને જેમ અત્યારે છાશિયા કરવાના કેવા સંસ્કાર છે ને ફટાક દઈને બહાર નીકળે છે, એવા સંસ્કાર નમ્રતાના અને પ્રેમના આવી જાય. આદરના, નમ્રતાના, પ્રેમના. એમને તો સત્ય અને અસત્યના કરવાના છે. કમસે કમ આટલા હવે સંસ્કારના સ્તરમાં જશે. એ જ મારા જીવનને અને મારા મોક્ષને ઘડશે. અહીં રહેલું કશું નહીં કામ કરે. અહીં જશે એ જ મારા જન્મ મરણને, જીવન મુક્તિને, વિદેહ મુક્તિને નક્કી કરશે. અને એટલા માટે એને હું મારા અંતરમાં ઉતારવાનો ગંભીર પ્રયત્ન કરો. ધીરે ધીરે સ્વપ્ન સુપ્તિ હોતી તેની સ્મૃતિ રોજ રોજ ભણ્યો છે, પછી ઊંઘી ગયો, હું ભૂલી ગયો, તો એ કાલે ઉઠ્યો ત્યારે એને બધું યાદ છે. એ વિદ્યાનો નાશ થતો નથી, એમ જ્ઞાનીના જ્ઞાનનો નાશ થતો નથી. અજ્ઞાનનો નાશ થતો નથી. એ જ ફરીથી 108મા શ્લોકમાં કહેશે, પ્રમાણોત્પાદિતા વિદ્યા પ્રમાણમ પ્રબલમ વિના ન નશ્યતિ ન વેદાંતાત પ્રબલમ માનમીક્ષતે. આંખે કહ્યું કે લાલ રંગ છે, આંખ પ્રમાણ છે રંગ માટેનો. આંખે એક વાર કહ્યું કે લાલ રંગ છે, કોઈ ફોટો પાડી શકશે? પ્રમાણથી જન્મેલી વિદ્યાને બીજું કોઈ પ્રમાણ ખોટું પાડી શકે નહીં. કોણ પાડી શકે? પ્રબળ પ્રમાણ હોય તો. અનુમાનથી હું નક્કી કરું છું કે અમદાવાદથી જે બસો પડશે એ 2 વાગ્યા વગર આવશે નહીં. અત્યારે પ્રત્યક્ષ બસ આવી ગઈ, હું જોઉં છું, તો કયું સાચું કયું ખોટું? બરાબર છે? અનુમાન પણ પ્રમાણ છે, પ્રત્યક્ષ પણ પ્રમાણ છે. અનુમાન કરતા પ્રત્યક્ષ પ્રબળ પ્રમાણ છે. એ પ્રબળ પ્રમાણ છે એ એનાથી નીચેના નિર્બળ પ્રમાણને ખોટું પાડી શકશે. પ્રબળ પ્રમાણ જે છે એને એ નિર્બળ પ્રમાણને ખોટું પાડી શકશે. પ્રત્યક્ષ જ્યેષ્ઠ પ્રમાણ કહેવાય છે. જ્યેષ્ઠ એટલે સૌથી સાચું, સૌથી આધારભૂત. પ્રત્યક્ષ પ્રમાણ એના પછીના અનુમાન ઉપમાન બધાને ખોટા પાડી શકે છે. પ્રત્યક્ષ પેલો પીનો દેવદત્ત દીવાના મુક્ત જાડીએ પાડ્યો દેવદત્ત છે, આખો દાડો ખાતો નથી, ખોટી વાત રાતે ખાતો જ છે. દિવસે ના થાય, રાતે ના થાય, ક્યાં દેખવું તો જાય, જાડો થાય છે માટે રાતે ખાય છે. જે માણસ તેની કાળજી કરે છે અને જોવે છે કે દિવસે કે રાત્રે ખાતો નથી જ, તો જાડો થાય છે માટે ખાય છે, એ સાચું કે નથી ખાતો એ સાચું? બરાબર? એટલે આ અર્થાપત્તિ પ્રમાણ બરાબર તો પ્રત્યક્ષ જ્યેષ્ઠ પ્રમાણ છે. પણ વેદાંત પ્રમાણે કહ્યું તો બ્રહ્મ છું એને ખોટું પાડી શકાશે કે નહીં.
વેદાંત કરતા ચડિયાતું પ્રમાણ નથી. પ્રબલમ પ્રમાણમ વિના પ્રમાણ ઉત્પાદિત વિદ્યા, પ્રમાણ વડે જન્મેલી વિદ્યા કે હું બ્રહ્મ છું, કે હું સત છું અને દ્વૈત માત્ર અસત છે, પ્રમાણથી જન્મેલી વિદ્યા છે, એ પ્રબલમ પ્રમાણ વિના ન નશ્યતિ, એના કરતા પ્રબળ કે ચડિયાતા પ્રમાણ વગર નાશ પામતી નથી. અને પ્રબળ પ્રમાણ શોધી લો ના, વેદાંતા પ્રબલમ માનવ નૈક્ષ્યતે, વેદાંત કરતા ચડિયાતું પ્રમાણ છે. વેદાંત કે છે હું સત્ય છે, બાકી મિથ્યા છે, શોધી લાવશો લાવશો, એક જ પ્રમાણ છે. આ સિદ્ધ કરેલો ઉપસંહાર કરતા હવે 109મા શ્લોકમાં થશે તસ્માદ વેદાંત સંસિદ્ધમ સદદ્વૈતમ ન બાધ્યતે અંતકાલે પ્યતો ભૂત વિવેકાન્યવૃત્તિ સ્થિતા. અને માટે વેદાંત દ્વારા સિદ્ધ થયું છે શું? સત અદ્વૈત. અદ્વૈત સત છે, સત અદ્વૈત છે, આ સિદ્ધ થયું છે. કોઈ પણ સંજોગોમાં અંતકાલે બી ન બાધ્યતે, અંતકાળે પણ એનો બાદ થતો નથી, એ ખોટું પડતું નથી, એ જતો રહેતો નથી, ભૂલાઈ જતો નથી. જો ભૂલાય છે જ્ઞાન વૃત્તિ નથી રહેતી. હા, આ એક વાત કેવી દેવી જોઈએ? એ વાત સાચી છે કે હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, ધારો કે કોમામાં છે, ધારો કે એનું ભાન નથી, ધારો કે ઊંઘી ગયો છે, ધારો કે થોડી ક્ષમતા ઓછી થઈ ગઈ છે, અહમ બ્રહ્માસ્મી વૃત્તિ નથી, એની અયમ ઘટનો વૃત્તિ નથી, અહમ બ્રહ્માસ્મી વૃત્તિ નથી, પણ આપણને આખો દાડો ઘડો ઘડો એવું યાદ રહેશે, આયમ ઘટો આયમ ઘટ આયમ ઘટ એવું વૃત્તિ રહ્યા કરે છે, રહેશે કે નથી રહેતી? ઓળખાય છે કે નહીં? પણ બરાબર, વૃત્તિ રહેતો જ ઓળખાય એવું નથી. વૃત્તિ જન્મીને જતી રહે પછી ઓળખ રહી જાય છે. રાધે અને કહેવામાં આવ્યું તો કૌંતેય છે, એક ક્ષણ હું પોતાનો પુત્ર છું, પછી પાછો લાગી ગયો એના કામમાં, કૃષ્ણની યાદ નહીં હોય પણ કૌંતેય છું છે ને. કૃષ્ણ સ્વામીજી મારા દાખલો આપે કે મને મૂકી હું માણસ છું, માણસ ભૂખ્યા કરું છું, પકડો જો માણસ છું, હા માણસ છું, ઘાસ ના ખવાય, માણસ છું, પેલો નામ મોડું નથી પાણી ના પીવાય, માણસ છું, 4 પગે ના ચલાય, માણસ છું, ઉછળી ના ઉછાળે, માણસ છું, શીંગડા ના મરે, તો ગોખીશ ગોખીશ કે નહીં? ગોખીએ છે કે નહીં? તો શું કરીએ? તો એવું વર્તન કરીએ, શીંગડા મારીએ, પોછડા ઉછાળીએ, આમ પાણી પીએ છે, નથી કરતા ને? એ કહે છે કે તાજો રસકો વાળી લાવીને મેલી દો, રસકો એટલે પશુને ખાવાનો ઘાસ પ્રકારનો જે હશે તે. માણસની સામે તાજો રસકો વાળીને લાવીને મૂકી દો, મોઢું નાખશે અંદર, તે ગોખે છે કે માણસ છું, માણસ છું, નથી ગોખતો, છતાંય નથી નાખતો. આને એસિમિલેટેડ નોલેજ કહેવાય, આને આત્મસાત કરેલું જ્ઞાન છે, સંસ્કારમાં પહોંચેલું, વાસનાથી દૃઢ કરેલું જ્ઞાન છે. એની વૃત્તિનો નાશ થાય છે અને જન્મ થાય છે. એકવાર વૃત્તિ જન્મી પાકી કે હું માણસ છું, એ મારી શીખ્યું માણસ છે, ઊંચો થા, પેલો આમ કરીને પીએ, આમ કરીને ખાય, માણસ છે, માણસ છે, ચાલ છોડ છોડ, બરાબર મારી પાકું કરાયું, પછી કિંમત છે પેલો મોડું નાખે, માણસ છું, માણસ છું, માણસ છું ગોખતો નથી, છતાંય મોઢું નાખતો નથી. બરાબર છે? એટલે કે વૃત્તિની જરૂર નથી રહેતી. વૃત્તિ આવીને ઓળખ કરાવીને જતી રહે, વૃત્તિ પણ જતી રહે છે, વૃત્તિ તો દ્વૈત થઈ જશે. વૃત્તિ નથી રહેતી, વૃત્તિ પણ જતી રહે છે. જલમ કતકરેણો બધ, ફટકડી પાણીમાં નાખો તો ફટકડીથી આમ ખાલી આમ ફેરવીને જ કાઢી લેવાની પાણીમાં. સવારે તમે જોશો બધો કચરો જામી ગયો હશે નીચે, ફટકડી એ પણ નીચે જતી રહી હશે. જેવી રીતે ફટકડી સફાઈ કરે છે ને પછી જતી રહે છે નીચે, એમ વૃત્તિ બ્રહ્મની ઓળખ કરાવે છે અને વૃત્તિ પોતે પણ નાશ પામે છે. વૃત્તિ નથી રહેતી પણ ઓળખ રહી જાય છે. એટલે હું બ્રહ્માસ્મી વૃત્તિ ભલે ના, બેભાન થઈ વૃત્તિ ભલે નથી, જરૂર પણ નથી, જ્ઞાન થયું વૃત્તિની જરૂર નથી. માણસોની વૃત્તિ જાળવતા નથી તો પણ માણસોનું જ્ઞાન રહેશે, વર્તન માણસનું જ થાય છે. એમ બ્રહ્માસ્મી વૃત્તિ નથી રહેતી, જન્મીને જતી રહેશે, પછી પણ બ્રહ્મપણાની ઓળખ રહી જાય છે. જીવપણાની ઓળખ બાધિત થઈ ગઈ છે,
હવે જીવ પણ ક્યારેય જન્મતું નથી અને એટલા માટે વેદાંત સંસિદ્ધમ સત અદ્વૈતમ ન બાધ્યતે વેદાંતમાં સિદ્ધ થયેલો સત અદ્વૈત છે એનો ક્યારેય બાધ થતો નથી. અંતકાલે બી અંતકાળે પણ એનો બાધ નથી. તો વૃત્તિ ના હોય તો પણ જ્ઞાનનો બાધ થતો નથી. અતઃ ભૂત વિવેકા એ વૃત્તિ સ્થિતા માટે અમે સિદ્ધ કર્યું કે જો આ જ ભૂતનો વિવેક કરવામાં આવે, વિવેક એટલે શું કરવાનું? બ્રહ્મમાં માયા એના એક દેશમાં છે, માયાના એક દેશમાં આકાશ છે, આકાશના પછી વાયુના એ બોલો ને, મારે એટલું દોષ બોલવું પડે. પછી 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 શું છે? પછી ચાર જાતના દેહ, બ્રહ્માંડ, 14 લોક અને પ્રાણીઓ, આ બધા ભૌતિક કહેવાય. આ બધું શું છે? મિથ્યા છે. બરાબર? એટલે વિવેક કયો કરે? ભૂત વિવેક. આ બધું ભૂત અને ભૌતિક. ભૂત એટલે 5 ભૂત, ભૌતિક એટલે ભૂતોનું બનેલું. આ બધાને સત કાઢી લો, શું રહેશે? સત. તો શું થઈ રહે? ભલે દેખાય, ભલે વ્યવહાર થાય, इसमें बात नहीं है. बराबर છે? નિવૃત્તિ સ્થિતા. નિવૃત્તિ એટલે પરમાનંદ બ્રહ્મની પ્રાપ્તિ પાકી થઈ જાય છે. આ પ્રકરણમાં ફળ થયું. એ તો શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી ભારતી તીર્થ વિદ્યારણ્ય મુનિકૃત પંચદશ્યામ પંચભૂત વિવેકાખ્યમ દ્વિતીયમ પ્રકરણમ. આમ સમાપ્ત થયો આપણો પ્રોજેક્ટ. બહુ આનંદની વાત છે. અઘરું હતું ને ચિંતા જન્મ્યું હતું કે આના શું થશે. આનું ઓ સ્વીકાર્યું તમે, મેં કહ્યું બંને વસ્તુ સ્વીકારી. આ અઘરું હતું એને સ્વીકાર્યું અને આપણો અવાજ જે હતો એને પણ સ્વીકાર્યો. છેવટે જે થયું તે પણ સુંદર થયું. મને તો ઘણો સંતોષ છે. તમને જે થયું હોય તે પણ દેખાય છે કે બધાને આનંદ આવ્યો છે અને આપણને વસૂલ છે. પણ આ અઠવાડિયાનું જો તમે તમારું રોકાણ કર્યું છે સમય, શક્તિ અને પૈસાનું, તો એને વસૂલ કરવા માટેનો લાભ લેજો. તો આવતા વર્ષે તમારે આપણે એક બીજામાં એવો વિચાર હતો, વર્ષમાં 2 શિબિર થાય તો આપણને ગમે કે કેમ? ના ગમે હાથ ઊંચો કરે. વર્ષમાં 2 શિબિર થાય તો ના ગમે તે હાથ ઊંચો કરે. ધારો કે એક વર્ષમાં 2 વાર શિબિર કરીએ તો કોને ના ગમે? અત્યારે તો ખરેખર 2 મિનિટ એમ તો અત્યારે નામ લખી લો, કારણ કે અમદાવાદ જઈને હાથમાં જ નહીં આપવાના. આ જગ્યાનો મોમેન્ટમ હોય છે. એનો પ્રભાવ એવો હોય છે કે લોકો કહે છે કે કોઈ દફતર જણાવવા નહીં મત કરીશું ચાલશે. મારું એક ગુરુ જ છે. અહીંનો પ્રભાવ હોય છે. લોકો કે ફરી તો હું નામ લેલું સંસારનું. કેટલાક તો તૈયાર જ થઈ જાય, હું તો અહીં રહેવા જ તૈયાર, મારે ઘેર જ નચો. પણ જેવો ઘેર ગયો ને કે તમે કોણ ને હું કોણ, સત્સંગ મેં ક્યાં કહ્યું કે સત્સંગ આવીશ, આવું હોય છે. એટલે આ જગ્યાનો અને સો મચ ઓફ ધીસ પ્લેસ, પેલો આશ્રમ ને આશ્રમ, મારે કહેવું જ જોઈએ કે માના આશ્રમનો જબરદસ્ત પ્રભાવ હોય છે અને લોકોને ખાસી અસર પડે છે. ખાસો વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય એ આપણા હાથની વાત છે કે આપણે એને કેવો વૈરાગ્ય બનાવવો. પણ ચાલો એવો જન્મ એ મન તો એનો આગળ વેલ્યુ પર જાય છે. કેટલું તો મૂલ્ય થાય છે કે આ મહાન વસ્તુ છે, કરવા જેવી છે. પણ એટલે અત્યારે નામ લખો તો બધાના પૈસા લઈ લેવાના, નામ નહીં લખવાનું, પૈસા લઈ લેવાના. લોકો નામ લખાય પૈસા, આ બધું કરી દો. 1 મિનિટ ચાલો, તો આપણે સમાપન કરીએ છીએ આનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ईश्वरो गुरुरात्मेति
शंकरानंद गुरुपादाम्बुजन्मने सलिलासमहामोहग्राहग्रासैककर्मणे ॐ शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि